ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે. નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવતા રાજકોટ જિલ્લાનું ગોંડલ ચર્ચામાં આવ્યું છે. આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક પર નિખિલ ડોંગાની પણ પોસ્ટ સામે આવી હતી. તો હવે આ સમગ્ર મામલે ગોંડલના જયરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી પાસે મેં પોતે જ માંગણી કરી હતી. ચૂંટણીનો સમય છે, ઘણા આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થતા હોય છે, ત્યારે કડક અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ આઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. હાલમાં જે નિમણૂક થઈ છે તેને હું આવકારું છું. નિર્લિપ્ત રાયની જે રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ છે તેને પણ હું આવકારું છું. અસામાજિક પ્રવૃત્તિઓ પર સારી કામગીરી કરી શકે તેવી મને આશા છે અને આવી માંગણી મારી જ હતી કે એક કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે. તમને બાહુબલી કહીને એવી ટીકા કરવામાં આવી છે કે નિર્લિપ્ત રાયની બદલી રોકવા પ્રયાસો કર્યા. શું છે વિગત? ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદે જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય. કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી. અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું. નિર્લિપ્ત રાયને જે રેન્જ ડીઆઈજી તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે. અને આવી માગણી મારી જ હતી કે કડક ઓફિસર રેન્જ લેવલે મુકાય. વાત કરીએ રાજકોટ રેન્જની, તો તેમાં સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય માટે જામનગર અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા તેમજ મોરબીના ઔદ્યોગિક હબમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા એ નવા ડીઆઈજી માટે મુખ્ય પડકાર રહેશે. નિર્લિપ્ત રાય તેમની કડક છાપ અને કાર્યદક્ષતા માટે જાણીતા છે. રાજકોટ રેન્જમાં સુરેન્દ્રનગર અને મોરબી જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થતો હોવાથી ત્યાં ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં કાયદો વ્યવસ્થાને લઈને જબરજસ્ત સવાલો અવારનવાર ઉઠતા રહે છે. ગયા વર્ષે મે 2025માં અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ દ્વારા ત્યાં કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને આ અગાઉ પણ થોડાક સમય પહેલા જિગીસા પટેલ પર હુમલો થયો હતો, ત્યારે પણ ગોંડલ ભારે ચર્ચાઓમાં આવ્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.